ધાર્મિક રાજ્ય કરવા માટે સલાહ આપી પરમાત્મા દ્વારકા ગયા. અને દ્વારકા જેવા પ્રભુએ પ્રવેશ કર્યો એટલે રાજમાર્ગે ગતે કૃષ્ણે દ્વારિકાયા કુલસ્ત્રિયા. કુળની બધી સુવાસિની સ્ત્રીઓએ ભગવાનનું દિવ્ય સ્વાગત કર્યું. અને આ બાજુ ધર્મનું પાવન રાજ્ય આવ્યું. ધર્મના પાવન રાજ્યમાં પ્રજા સુખી બહુ થઈ. નાધયો વ્યાધય ક્લેશા દેવ ભૂતાત્મ હેતવ અજાત શત્ર બભવન અજાત શત્ર બભવન જંતુરામ રગ્નિકર્હિચ. ધર્મરાજાના રાજ્યમાં હિંસક પ્રાણીઓ હિંસા ભૂલી ગયા એવું લખ્યું છે. જેનો સ્વભાવ હિંસા હતો અને વર્ગવેરી હતા એ વેર ચૂકી ગયા. આપણે ત્યાં વર્ગવેર છે. સિંહ ને મૃગ એ વર્ગવેરી કહેવાય. બિલાડી અને ઉંદર, હા, બિલાડીને જોયા પછી ઉંદરને કહેવું ન પડે ભાગી જા, એની મેળે વેરી છે. પછી બિલાડી ને કૂતરો, ગરુડ અને સર્પ, આ બધા વેરી છે. પણ ધર્મરાજાના રાજ્યમાં સાથે રહે છે. આવો આવો સમાજ છે. અરે ભાગવતમાં તો ત્યાં સુધી લખ્યું છે કે અજાચ શત્રાવ ભવન જંતુ નામ રાગની કરી છે. હિંસક પ્રાણીઓ હિંસા ભૂલી ગયા છે. હવે એ વખતના સમાજનું આપણે દર્શન કરીએ અને અત્યારનો સમાજ આપણે જોઈએ તો તમે જુઓ તો કેટલું દુઃખ થાય. એ વખતના સમાજમાં હિંસકો હિંસા ભૂલી ગયા ને અત્યારે અહિંસક કહેવાતો માણસ હિંસક બની ગયો. વર્તમાન સમયમાં વધારેમાં વધારે હિંસા કોણ કરે છે? બે પગવાળો. એવું ક્યારેય નહીં કહેતા કે ચિત્તો હિંસક છે, સિંહ હિંસક છે. સિંહ હિંસક હશે પણ સિંહને એટલી ખબર પડે કે આપણે જાતભાઈને મરાય નહીં, એટલે સિંહ સિંહને નહીં મારે, વાઘ વાઘને નહીં મારે. તમે જોજો, નાગ ઝેરી ખરો પણ એને એટલી ખબર પડે કે આપણે જાતભાઈને ડંખાય નહીં, એટલે નાગ નાગને ન ડંખે. પેપરમાં તમે ક્યારેય એમ નહીં વાંચો કે ભાઈ આજે સિંહે સિંહને માર્યો, વાઘે વાઘને માર્યો. પણ તમે પેપરમાં ખોલો તો રોજ તમને 5-7 સમાચાર એવા વાંચવા મળે આજે માણસે માણસને માર્યો. ખબર નહીં માણસને શું થઈ ગયું. માણસ જ એવો છે કે પોતાના જાતભાઈને મારે છે. આપણો ભાવનગરનો કવિ લખે છે, મળ્યો છે દેહ માનવનો તો કાળો કેર કરશો. મળ્યો છે દેહ માનવનો તો કાળો કેર કરશો માં, અને જગતમાં માનવીને તાંબિયાના તેર કરશો. બહુ થઈ જાય તો થોડું લડી લેજો. એવું બહુ થાય તો થોડું તું મેં કરી લેવું, પણ પછી રડી લેજો. આ સંસારમાં વિગ્રહ પછી મતલબ ઝઘડા પછી રડવાનું જ આવે છે.